નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી આમના વિશેની થોડીક વિગત જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમે એક મહત્વનો કહી શકાય એવો આંકડો સામે મળ્યો છે કે કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર અત્યાર સુધીમાં કુલ કેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કર્યો છે, કેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ કર્યું છે। જ્યાં મિત્રો જો ખરેખર આ જે આંકડો આપણને મળ્યો એટલા કુલ ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ કર્યું હોય તો જે ઉમેદવાર મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જે મેરિટ લિસ્ટ જાહેર થયું તેમાં બોર્ડર ઉપર હોય તેવા ઘણા ખરા ઉમેદવાર મિત્રોની દિવાળી છે તે સુધરી જશે। જે આ મિત્રો શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌ પ્રથમ એક માહિતી જોઈએ તો સૌથી પહેલાં જોઈએ કે પોલીસ ભરતી બોર્ડને એક નમ્ર વિનંતી છે। જે આ મિત્રો વાત કરીએ તો પીએસઆઈના રિઝલ્ટની અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભરતી બોર્ડને એક નમ્ર વિનંતી છે કે પીએસઆઈનું રિઝલ્ટ છે તે જલ્દી આપી દે, કારણ કે તેમની અંદર 472 જેટલી જગ્યાઓ છે તો તેમાં પણ ઘણા ખરા કોમન ઉમેદવાર મિત્રો હશે જેમને પીએસઆઈની અંદર પાસ થયેલા હશે, પ્લસ લોકરક્ષક કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીની અંદર પણ પાસ થયેલા હશે। તો સૌપ્રથમ પોલીસ ભરતી બોર્ડને વિનંતી છે કે પીએસઆઈનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય તો લગભગ જે ઉમેદવાર મિત્રો પીએસઆઈમાં પાસ છે તેમની જગ્યા અહીંયા ખાલી ન રહી, એટલે કે 400+ જેટલી જગ્યાઓ છે તો વિદ્યાર્થીઓ સરકારી નોકરીનો તેમને એક મોકો મળે અને ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરે એવી ગોટ્રુ મેડમને અહીંયા નમ્ર વિનંતી કરેલી છે। હાલ ઘણા મિત્રો અન્ય સરકારી નોકરી પાસ હોવા છતાં પણ પોલીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે અને તે સીસીની નિમણૂક આપે તેવા મિત્રો પણ ઓપ્ટ આઉટ કરી લે છે। જે આ મિત્રો સૌપ્રથમ જોઈએ તો લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતા ઉમેદવાર મિત્રો ઘણા ખરા એવા પણ છે જે પીએસઆઈની અંદર પણ પાસ છે અને સીસીની અંદર પણ પાસ છે। જો સીસીનું નિમણૂક પત્ર આપી દેવામાં આવે પ્લસ પીએસઆઈનું જે આ રિઝલ્ટ છે તેમને ડિક્લેર કરી દેવામાં આવે તો ઘણા ખરા ઉમેદવાર મિત્રો આ બંને ભરતીની અંદર સિલેક્ટ હશે તો તેવા લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હશે છતાં પણ ઓપ્ટ આઉટ કરાવે તો ઘણા ઉમેદવાર મિત્રોને ફાયદો થતો હોય છે। માટે ખાસ કરીને આ બંને વિગતો ઉપર ખાસ ધ્યાન આપે। ત્યારબાદ આગળ જણાવે છે કે જે આપણે આગળ વાત કરીએ એમ સોશિયલ મીડિયાના માધ્યમે આપણને એવી માહિતી મળી કે પોલીસ ભરતી વેરિફિકેશનની અંદર જે ડોક્યુમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે તે અત્યારે પૂર્ણ થવા આવી છે। જ્યાં મિત્રો 30 તારીખ છેલ્લો દિવસ છે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ જશે। જે અન્ય નોકરી પાસ હોય જેવા જે ઉમેદવાર મિત્રો અન્ય નોકરીની અંદર પાસ હોય સરકારીમાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમે પણ કરાવી લીધું છે તો તેવા જે મિત્રો ભરતી બોર્ડ દ્વારા ઓપ્ટ આઉટનો ઓપ્શન આપે તો મહેરબાન કરીને ઓપ્ટ આઉટ કરી લેજો, કેમ કે તમને જે જિલ્લો મળી જાય એવું વિચારતા હશો તો તે ક્યારેય નહીં મળે, કારણ કે તમારી જગ્યા છે તે ખાલી ન રહે। માટે ખાસ કરીને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ જો આ ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે, એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરીને ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે તો ખાસ તેવા તમામ ઉમેદવાર મિત્રો જે અન્ય સરકારી ભરતીની અંદર લાગી ગયેલા હોય તો ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરજો, જેથી કરીને બીજા ઉમેદવાર મિત્રોને પણ ઘણો ફાયદો થઈ શકે છે। તો આ જ વિભાગની અંદર એક તમે અહીંયા જોઈ શકો છો કે કુલ કેટલા ઓપ્ટ આઉટ થયા છે એવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કોમેન્ટ દ્વારા કે કુલ અત્યાર સુધીમાં કેટલા ઓપ્ટ આઉટ થયા, તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલમાં 800થી લઈને 1000 જેટલા લગભગ ઓપ્ટ આઉટ થયા હશે એવું લાગી રહ્યું છે। તદુપરાંત 700 જેટલા ઉમેદવારો એવા પણ છે જેમને બીજી ભરતીની અંદર પાસ હોવા છતાં પણ તેમને ડીવી કરાવેલું છે। જ્યાં મિત્રો આ આંકડો કેટલો સાચો છે કેટલો ખોટો છે તેમને લગતી હજી સુધી કોઈ પણ માહિતી નથી, માત્ર ને માત્ર જે મીડિયાના માધ્યમે આપણને માહિતી મળી અહીંયા પ્રસ્તુત કરી છે અને માહિતી જો આ હકીકતમાં સાચી હોય તો 800થી 1000 જેટલા ઉમેદવાર મિત્રો જે મેરિટની અંદર આવેલા છે તેમને ઘણો ફાયદો થશે, કારણ કે જો આ તમામે તમામ ઉમેદવાર મિત્રો ઓપ્ટ આઉટ પસંદ કરેલો હશે અથવા તો ઓપ્ટ આઉટનો ઓપ્શન આવશે ત્યારે પસંદ કરશે તો આટલા ઉમેદવાર મિત્રોને નોકરી મળવાનો ચાન્સ છે તે વધારે રહેશે। ત્યારબાદ જો ઓપ્ટ આઉટ નહીં કરે અને કોઈ અન્ય સરકારી ભરતીની અંદર પોતે નોકરી કરતા રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોન્સ્ટેબલની અંદર કરાવી લેશે તો તેમની જગ્યા તે ખાલી રહી શકે છે, આવું પણ બનતું હોય છે। માટે ખાસ કરીને જ્યારે ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરીને ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે તો બીજી ભરતીની અંદર સિલેક્શન હોય તેવા ઉમેદવાર મિત્રોને નમ્ર વિનંતી છે કે પોતે ઓપ્ટ આઉટ કરી લે। જે આ મિત્રો આવી રીતે મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।